નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય બજેટ તો રજૂ થઈ ગયું છે, ત્યારે ગુજરાતીઓની નજર ગુજરાતના બજેટ પર છે। ગુજરાત રાજ્યનું બજેટ કેવું હશે, તેમાં કોના માટે કેવી કેવી જાહેરાતો હશે, તેમાં ગુજરાતીઓને હવે રસ છે। ત્યારે ગુજરાતમાં બજેટને લઈને મહત્વની જાણકારી સામે આવી છે। રાજ્ય સરકાર નવા બજેટમાં મહત્વની જાહેરાત કરશે। ગુજરાતના બજેટ પર મુખ્યમંત્રીની મહોર લાગી ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈની આખરી બેઠક યોજાઈ હતી। મળતી માહિતી અનુસાર રાજ્યમાં કેન્દ્રની જેમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનશે તેની ચર્ચાઓ દેખાઈ રહી છે। સુરત ઇકોનોમિક ઝોનની તર્જ પર અન્ય 4 ઝોનમાં ઇકોનોમિક ઝોનની જાહેરાત થશે। ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતો રાજ્ય સરકાર કરશે। નવા બજેટમાં સરકારનું ફોકસ ટુરિઝમ સેક્ટર ઉપર રહેશે, જેમાં ઇવેન્ટ આધારિત ટુરિઝમ વિકસાવવાની જાહેરાત કરાશે। ત્યારે માળખાકીય સુવિધાઓને સરકાર દ્વારા વધારવામાં આવશે। શહેરી વિકાસ વિભાગમાં પણ વિકાસના નવા કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। શહેરી વિકાસ વિભાગમાં પણ નવા વિકાસના કામોનો સમાવેશ કરાશે। નવી બનાવેલી મહાનગરપાલિકાઓ બાબતે પણ સરકાર જાહેરાત કરી શકે છે, તો નવી મહાનગરપાલિકાના વિકાસ કામોને નવા બજેટમાં સમાવેશ કરાશે। રાજ્ય સરકાર નવી ભરતીનો વિકાસના કામો પર ભાર મૂકાશે। નવા બજેટમાં ગત વર્ષ કરતાં 10% વધુ હશે। આમ ગુજરાતના આગામી બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહોર લાગી ચૂકી છે।